નમસ્કાર. પોસ્ટ ઓફિસ અંતર્ગત આપણે થોડો અધૂરો પાઠ જોયેલો. તમે આ ત્રીજો લેક્ચર લગભગ આજે 10 મિનિટ જેવું થશે પ્રશ્નોત્તરી સાથે. ફરી વખત તમે બધાએ યુટ્યુબ ઉપર આના વિડીયો જોયો હશે. આપણે જોયું અલીનું જીવન પરિવર્તન કેવી રીતે થયું. અલી ડોસો સતત 5 વર્ષથી પોસ્ટ ઓફિસે શું કામ આવતો હતો. આપણે એ પણ જોયું એમની એકને એક દીકરી મરિયમના લગ્ન પહેલા અલીનું જીવન અને મરિયમના લગ્ન પછી અલીનું લગ્ન જીવન. આપણે અલીની મનસ્થિતિને, અલીના હૃદયને અને અલીના પુત્રી પ્રત્યેના પ્રેમને પોસ્ટ ઓફિસમાં કોઈ નથી ઓળખી શકતું એ પણ જોયું. અને અલીનો પોસ્ટ ઓફિસમાં આજે છેલ્લો દિવસ એ પણ જોયું. અને છેલ્લા દિવસે એ એક વ્યક્તિને મળે છે અને 5 ગિની અંગ્રેજી ચલણ આપે છે ને એના બદલામાં શું કહે છે, મારી દીકરી મરિયમનો કાગળ આવે તો મારી કબર ઉપર મૂકી દેજો, કારણ કે મને આજે ખ્યાલ છે કે અહીંયા મારો આજે છેલ્લો દિવસ છે. આપણે એ પણ જોયું કે પોસ્ટ ઓફિસના મેન પોસ્ટ માસ્ટર એમની દીકરીનો કાગળ નથી અને અલી જેવી સરખી પરિસ્થિતિમાં એ આવી જાય ત્યારે એમને અલી યાદ આવે છે કે મારે તો હજી 2-3 દિવસથી કાગળ નથી અને હું આટલો બધો વ્યાકુળ થઈ જાઉં છું. તો પછી અલીને 5 વર્ષ સુધી આટલો બધો ઇંતજાર કરવો પડ્યો, એની વેદના કેટલી છે. દિલના દર્દ તો દર્દી દિલ જાણે, વૈદ એટલે ડોક્ટર, વૈદોને નથી સમજાતું. દિલના દર્દ તો દર્દી દિલ જાણે, વૈદને નથી સમજાતું. અને બરોબર પોતાની દીકરીના પત્રની રાહમાં એ જ્યાં ટ્રેનની અંદર આવેલો થેલો ખોલે છે ત્યાં તો એક એડ્રેસ જોવે છે, કોચમેન અલી ડોસા, અને રાડ પડે ક્યાં છે એટલે તમારો કોચમેન અલી ડોસો.
આજ આજે એમનો પત્ર આવ્યો છે. આપણે એ પણ જોયું કે અલી માણસ સ્વરૂપે નહીં, પણ એક પિતાના હૃદય તરીકે પત્ર લેવા માટે આવે છે. અને જ્યારે આવે છે ને, ત્યારે એમની આકૃતિ જુદી હોય છે. અને બનેલી ઘટના છેલ્લા દિવસની, પોસ્ટ મેન વાત કરે છે, અલી મૃત્યુ પામ્યો છે અને આગળ આપણે આજે જોવાનું છે અલીની ઈચ્છા કેવી રીતે પૂરી કરે છે. જી એને તો 3 મહિના થઈ ગયા, એ મૃત્યુ પામ્યો 3 મહિના પહેલા. સામેથી પોસ્ટમેન આવતો હતો, તેણે બીજો અડધો જવાબ આપ્યો. પોસ્ટ માસ્ટર દિગ્ધમૂઢ બની ગયા. જી હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી હતી. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકો અને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થઈ ગયા. આપણે જોયું ને, અલીની મૂર્તિ જે આવી હતી, આકૃતિ, એમનું મન ભ્રમમાં પડ્યું. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતો. જો બે મેં અલીને જોયો એ શંકા હતી, ભ્રમ હતો કે લક્ષ્મીદાસ હતા. પાછી રોજનીશી ચાલી. રોજનીશી દરરોજનું લખવામાં આવતી નોટબુક એટલે રોજનીશી. આજકાલ બહુ ઓછા લખે છે. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટા બધું કાગળ ફેંકે છે. તો દરેક કાગળમાં ધડકતું હૃદય હોય એમ પોસ્ટ માસ્ટર આજે એક નજરે એ તરફ. જો પરિસ્થિતિ બદલાય એટલે નજર બદલાય, નજર બદલાય એટલે વિચાર બદલાય, અને વિચાર બદલાય એટલે જીવન બદલાય. અને એટલા માટે જ તે ઈશ્વર કે ખુદા પાસે એવું માગીએ, અસત્યો માહેથી પ્રભુ અમને સત્ય લઈ જા, દુઃખમાંથી સુખ આપ. નજરિયા બદલાઈ ગઈ એટલે જિંદગી બદલાણી એમ માનજો. કવર એટલે એક આનો કે પોસ્ટકાર્ડ એટલે 2 પૈસાની દ્રષ્ટિ ચાલી ગઈ. જો અત્યાર સુધી કઈ દ્રષ્ટિ હતી? કાગળની. હવે કઈ દ્રષ્ટિ આવી? કાગળ કાગળ નથી. કાગળની અંદર રહેલા શબ્દ કેટલા આશ્વાસન રૂપ બને છે. વિદેશમાં રહેલો કોઈ દીકરો કે દીકરી ઘરે કાગળ આવે તો એ ઘર કેટલું ખુશ થાય છે. આખો દિવસ મેસેજ ન હોય ને મેસેજ આવ્યો હોય, દીકરો કે દીકરી બહાર હોય, મમ્મી પપ્પા કેટલા ખુશ. એ માત્ર નોટ ફોર ઓનલી મેસેજ બટ એ અક્ષર છે ને, એ દરેક માતા પિતા માટે એક એક શ્વાસ છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? મેં સમજાયું. રૂબરૂ મળ્યા જેટલો અહેસાસ થાય. પોસ્ટ માસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે. મનુષ્ય યાદ રાખજો, ખાસ માત્ર ભણવા માટે નહીં, મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જોવે તો અડધું જગત શાંત થઈ જાય છે. આપણે આપણી દ્રષ્ટિથી જગતને જોઈએ છીએ.
બસ મને ક્યાં દુઃખ છે ને સુખ મળે, મારું ક્યાં સારું થાય. આપણે બીજાની દ્રષ્ટિથી દુનિયાને જોવાની છે. આપણને વીકમાં એક વખત પીઝા ન મળ્યા હોય તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. એ આપણું દુઃખ છે. પણ આપણે બીજાની દ્રષ્ટિથી જોઈએ તો ઘણા બધા એવા છે કે જેમને જમવા માટે રોટી નથી મળતી. ત્યારે આપણને એમ થાય કે ઓહ ઈશ્વર, હે પરવરદિગાર, તું તો અમારા માટે ઘણું બધું આપશે. દ્રષ્ટિ બદલવાની જરૂર છે. આ આવું ન બને, કંઈક એમની મજબૂરી હશે. માણસ હંમેશા પોઝિટિવ હોય વિચારોથી, વર્તનથી અને વાણીથી, તો દુનિયા એને નેગેટિવ નથી બતાવતી. પોતાની દ્રષ્ટિને છોડીને બીજાની દ્રષ્ટિથી જોવાનું છે. તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટ માસ્ટર, જો આખું પ્રકરણ સહેજ ચેન્જ થાય છે, બદલાય છે. તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટ માસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્ટરને લક્ષ્મીદાસ પાછા વળ્યા. કાગળ આવ્યો, આખી વાત કરેલી. પોસ્ટ માસ્ટરને લક્ષ્મીદાસ એક કાગળ મૂકવા માટે જાય છે. લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા કા? હા. અને તમે કીધું અલી ડોસો? લક્ષ્મીદાસ એમ કહે છે, તમે કીધું અલી ડોસો? હા, પણ ત્યારે સમજાયું નહીં. શું? જો આખી વાત. તમે કીધું અલી ડોસો, તમને અલી ડોસો બતાવણો હતો, ત્યારે મને સમજાણું નહીં તમે શું કહેવા માંગો છો. હા ઠીક, કાંઈ નહીં. પોસ્ટ માસ્ટર ઉતાવળા વાત વાળી લીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલે ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે દંખતું હતું. શું દંખતું હતું? કઈ વાત નતું ડંખવું, એટલે દુઃખ થવું. એક પિતાની દ્રષ્ટિએ અલીને જો જોયો હોત ને તો 5 વર્ષ સુધી એ અલીની ઇજ્જત કરત. પણ એક પોસ્ટ માસ્ટર તરીકે, એક કારકુન તરીકે, એક નોકરિયાત તરીકે જોયેલું. શિક્ષક વિદ્યાર્થીને પોતે વિદ્યાર્થી છે એ દ્રષ્ટિથી જુએ તો પોતે શું બોલે છે, શું સમજાવે છે, એ આપોઆપ વિદ્યાર્થીને સમજાય છે. પિતાના હૃદય તરીકેનો હૃદય અલીને ન સમજવા માટે રખતું હતું. આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. પાછા સવારે સમાચાર આવશે, આખી રાત જાગવાનું હતું. આશ્ચર્ય, શંકા અને પસ્તાવો ત્રિવિધ તાપથી તપતા નવાઈ હતી. ઓહો, કેવું કહેવાય, અલી ન રહ્યો અને પત્ર આવ્યો. શંકા હતી, કદાચ હું નહીં હોઉં અને મારી દીકરીનો પત્ર આવશે. અને પાછાતા પસ્તાવો, ન સમજવાનો. પોતાના દીવાનખંડમાં બેઠા તે પાસેની કોલસાની સગડીમાં મધુર તાપ આવવા માંડ્યો. શેમાંથી લેવામાં આવ્યો? તણખા મંડળ ભાગ 1 માંથી. ધૂમકેતુનો આખો વાર્તાનો. શબ્દાર્થ, રૂઢિપ્રયોગ. નસે નસમાં ઉતરી જવું, જીવનમાં વણાઈ જવું, મગજ સસકી જવું, ગાંડા થઈ જવું, મગજ ઠેકાણે ન રહેવું, કર્યા ભોગવવા, કરેલા કર્મના ફળ ભોગવવા, પુરાણ નીકળવું, આ વાતના સંદર્ભમાં બીજી વાત નીકળવી, તપી જવું, ગુસ્સે થવું, આંખ ફાટી જવી, અવાચક બની જવું, આકુળ વ્યાકુળ થવું, ગભરાઈ જવું,
મન ભ્રમમાં પડવું, વેમ કે શંકા થવી. આ બધા પાકીબુકમાં લખવાના ફરજિયાત છે, યાદ રાખજો. અને આને છે જ નજર કરીને વાંચી લેજો, કારણ કે રિવિઝન નથી કરતો. આમાં બધા શબ્દાર્થ આવી ગયા છે. એક એક વાક્યના અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલા વર્ષનો? 5 વર્ષનો. અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટ માસ્તરે શા માટે ઘા કરી દીધો? બરોબર. આ 5 પ્રશ્ન. અને સવિસ્તર 4 લખવાના. કોઈ પણ એક હું પૂછીશ, ખાસ યાદ રાખજો. હવે આપણે પ્રકરણ બદલાવીએ છીએ. છપ્પા અથવા ઉખાણા. કવિ અખો. ત્રણ જ્ઞાન માર્ગી કવિ. એ સમયે 17મી સદીમાં સમાજ અંધશ્રદ્ધા તરફ જતો હતો. ત્યારે સમાજને જ્ઞાન તરફ ને વાસ્તવિકતા તરફ વાળવા માટે સૌથી વધુ એ સમયે પરિશ્રમ કરેલામાં અખો, શામળ, અખો, કબીર, અખાના છપ્પા. અખાની કાવ્યમાં શું ફેમસ પ્રખ્યાત છે? તો છપ્પા. એના છપ્પા પાછળ એટલી ગહનતા હોય, એના છપ્પામાં એટલો કટાક્ષ હોય, ક્યાંક ને ક્યાંક વ્યંગ હોય. તમે છપ્પા વાંચો અને સમજો ત્યારે ખબર પડે આનો કહેવાનો મતલબ આ છે. અખાને વાંચવો તો સહેલો નથી, પણ સમજવો સહેજે સહેલો નથી, ખૂબ જ હાર્ડ છે. એનો એક છપ્પો યાદ આવે. આંધળો સસરો સરગંટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, કીધું કઈ અને સમજ્યા કઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું. જો તમે આંધળો સસરો સરગંટ વહુ. સસરો છે, હિન્દુ ધર્મમાં સસરાને લાજ કાઢે, ઘૂમટો તાણે, કથા સાંભળવા ચાલ્યા છે. એક કથા સાંભળવા માટે જાય. આંધળો સસરો છે, વહુ સસરાને દોરે છે. કારણ કે એકલા ચાલી નથી શકતા, કથા સાંભળવા લઈ જાય છે. સસરો જોતો નથી ને છતાંય સસરાનો ઘૂમટો વહુએ તાણ્યો છે. આનો મતલબ શું? જો કદાચ જોતો હોત ને તાણ્યો હોત તો ગૌણ બાબત હતી. એ જોતો નથી અને એમનો ઘૂમટો તાણ્યો છે. અને કથા સાંભળવા ગયા
કીધું કંઈ ને સમજ્યું કંઈ. આ જ છે. સ્કૂલે ભણવા જઈએ છીએ, કે છે કંઈક, સમજીએ છીએ કંઈક. બપોરની રિસેસમાં મેગી ખાવા માટે જઈએ છીએ. લેક્ચર આવે એટલે વિચારો જુદા હોય, એજ્યુકેશન જુદું હોય. ભલે ને સીસીટીવી કેમેરા અમારા ઉપર હોય, અમે આંખો ખોલીને ઊંઘી જવા વાળા પેસેન્જર છીએ. ખુલ્લી આંખે ઊંઘી. એટલે સિરિયલોના નાયરાના વિચાર જ આવતા હોય. હવે પાછી આવશે કે મરી જશે, જીવતી જશે, ભાગી જશે. જો એમાં એક પણ બાજુનું આપણું ફળ નથી મળતું. અને કબીર એ પણ જ્ઞાન માર્ગી કવિ. એના પણ શબ્દ पत्थर पूंजे हरि मिले तो पूंजू में पहाड़, बांग पुकारे खुदा मिले पुकारो दिन रात. પથ્થર પૂંજવાથી જો ઈશ્વર મળી જતો હોય તો હું આખો પહાડ પૂંજવા તૈયાર છું. જો બાંગ પુકારે ખુદા મિલે પુકારો દિન રાત. એ તો આત્મથી મળે છે, પ્રેમથી, લાગણીથી, ભાઈચારાથી અને સત્યથી મળે. એવા જ્ઞાન માર્ગી કવિમાં અખ્ખા ભગત મૂળ અમદાવાદ પાસેલા જેતપુરના વતની, જ્ઞાતિએ સોની, વેદાંતિક, વેદ ઉપનિષદ વાંચેલું. વાંચેલું એટલું નહીં, સમજેલું. ગુજરાતના જ્ઞાન માર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. લોજિક, તત્વજ્ઞાન, કવિતાનો સુભગ સમન્વય એમની કવિતા સુપેરે પ્રગટ થતો જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલા જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. જીવનમાં એક પછી એક સ્વજનનું મૃત્યુ. જો આ તરફ વળવા પાછળનું કારણ ધર્મની બેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળમાં ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આળના કારણે એકાંત પ્રિય ગંભીર અને વૈરાગ્ય થઈ ગયા હતા. પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા એમની નોંધપાત્ર રચનાઓ છે. એમના ચપ્પાના કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે. સામાજિક દૂષણ, ચપ્પાની અંદર મુખ્ય જે કહેવાનો હેતુ સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહ દમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા, પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો અને કટાક્ષ કર્યો. એ સમય ઘણું બધું સહન કરવું પડશે. આજે પણ આપણે પાખંડીઓ સામે બોલીએ છીએ ને, ત્યારે આજે પણ આપણને એ નથી છોડતા. તો આ તો 17મી સદી, પણ છતાંય માથું ઊંચકવું એ સામાન્ય બાબત નથી. દૂષણો પ્રતિ શબ્દ બાણ છોડતા એમના ભાષા અર્થઘટન ઓજસ્વીતા લાગે છે. ચપ્પા દ્વારા એમના ગૌરવ પ્રગટ કરતી ભાષાના કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે. ખાસિયત, ચપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. 6 ચરણ, 3 લીટી. અખાનો ચપ્પો ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો. મધ્યકાળ અને અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાબસાર બોધ માટે તેમનો ઉપયોગ થયેલો છે. જો 3
છે. 6 ચરણ, 1 2 3 4 5 અને 6. હવે પહેલો છપ્પો જોઈએ. આવી નગરમાં લાગી લાય, પંખીને શોધ હુખો થાય. ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર. અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ આંખ આકાશે ધરે. આવી નગરમાં લાગી લાય, સામાન્ય અર્થ. એક નગર છે, લાય એટલે આગ. નગરમાં આગ લાગી છે. હવે નગરમાં આગ લાગે એટલે બે વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. એક પક્ષી, પંખી એટલે પક્ષી, ને બીજું ઉંદર. પક્ષીને કોઈ ધોકો, કોઈ ફરિયાદ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. ઉંદર બિચારા કરે છે, ઉંદર રાડો પાડે છે, શોર બકોર કરે છે, અવાજ કરે છે. પંખીને શું કામ નથી? પંખી તો ઉડી જાય. લાય એટલે આગ ક્યાં લાગી છે? જમીન ઉપર. પક્ષીઓ તો આકાશમાં ઉડે છે. સામાન્ય અર્થ કહું છું. ઉંદર દરમાં રહે છે. અને જે ઉંદર દરમાં રહે છે એ શોર બકોર કરે છે, એ જ અવાજ કરે છે, કારણ કે એને ઉડવાની જોર તાકાત નથી. આ બે લીટી સમજાવ. છેલ્લા બે ચરણ તમે જોજો. અખા જ્ઞાની ભયથી કેમ ડરે. અખો એમ કે જ્ઞાની વ્યક્તિ ભયથી શું કામ ડરે? જેને અનુભવ પાંખ આકાશે ફરે. જેની અનુભવની આંખ છે એ આકાશમાં ફરતી હોય, એ જ્ઞાની ભયથી શું કામ ડરવો જોઈએ? બે શબ્દ મેં તમને કીધા હતા, પંખી પક્ષી અને ઉંદર. પક્ષી એટલે જ્ઞાની, ઉંદર એટલે અજ્ઞાની. ઉંદર એટલે અજ્ઞાની, પક્ષી એટલે જ્ઞાની. કોણ મુશ્કેલીથી ડરે છે? અજ્ઞાની ડરે છે. એની પાસે જ્ઞાની અને અજ્ઞાની એટલે એજ્યુકેટેડ અને અનએજ્યુકેટેડ નહીં, ભણેલો છે ને અભણ નહીં. આપણી પાસે તો અક્ષર જ્ઞાન હશે. જીવન માટે અક્ષર જ્ઞાન જરૂરી છે. બટ અક્ષર જ્ઞાન કરતા સમજ જ્ઞાન, વિવેક જ્ઞાન એ વધારે જરૂરી છે. આપણા દાદા પરદાદા ક્યાં એજ્યુકેટેડ હતા, ગ્રેજ્યુએટ હતા કોઈ? છતાં કેટલી સુંદર રીતે જિંદગી જીવ્યા, કેટલું બધું સરસ રીતે ફેમિલીને મેનેજ કર્યું, કોઈ તકલીફ નહીં. અને આજે ભણેલા છે, એજ્યુકેટેડ છે, છતાંય કેટલા બધા ફેમિલીમાં પ્રોબ્લેમ ઉભા થાય. એજ્યુકેશન હોવા છતાંય એ જ્ઞાની નથી. અખાની દ્રષ્ટિએ જ્ઞાન એટલે પર દુખે ઉપકાર કરે, મન અભિમાન ન લાવે રે. બીજાને મદદરૂપ થાય ને અભિમાન ન હોય, એ જ્ઞાની છે. જ્ઞાન એટલે વાણી, વિવેક અને વ્યવહારમાં જેનો સુધારો થાય, એ જ્ઞાની છે. અહીંયા સુધી રાખીએ.
આનંદમાં હશો, મોજમાં હશો અને રહેજો.